નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 25 એપ્રિલ 2026 શનિવારનો દિવસ. હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 વૈશાખ માસ શુક્લ પક્ષ અને 9મી તિથિ. ગંડ યોગ, બાલવકરણ અને આશ્લેષા નક્ષત્ર. મિત્રો, આશ્લેષા નક્ષત્ર બુધ દેવનું નક્ષત્ર. આજે સૂર્યનો ઉદય 5:46 થી 6:52 સુધી અને આજનું અભિજીત મુહૂર્ત 11:53 થી 12:25 સુધી. આજના રાહુકાળ 9:02 થી 10:41 સુધી અને આજના ચંદ્રમાં કર્ક રાશિમાં પરિભ્રમણ કરશે, જે બુધદેવના નક્ષત્રમાં અશ્લેષા નક્ષત્રમાં. આજનો આપનો દિવસ કેવો છે તેની ચર્ચા કરતા પહેલા એક નજર નાખીએ આજના ગ્રહોની ઉપર. મેષ રાશિમાં સૂર્યદેવનું પરિભ્રમણ અને વૃષભ રાશિમાં શુક્ર મહારાજ, ગુરુ મહારાજ મિથુન રાશિમાં અને કર્ક રાશિમાં ચંદ્રદેવ, સિંહ રાશિમાં કેતુદેવનું પરિભ્રમણ, કુંભ રાશિમાં રાહુ મહારાજ અને મીન રાશિમાં મંગળ, બુધ અને શનિ મહારાજ યુતિ થઈને પરિભ્રમણ કરી રહ્યા. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની ચર્ચા કરતા પહેલા એક નજર આપણા જે 16 સંસ્કારનો છેલ્લો સંસ્કાર અગ્નિ સંસ્કાર, એની એક નાનકડી ચર્ચા કરી લઈએ. તો મિત્રો, જ્યારે આપણા સ્નેહીજનો હોય, આપણા મિત્રો હોય કે આપણા સગા સંબંધી કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે આ દુનિયામાંથી તેને વિદાય લેવાનો સમય આવતો હોય અને વિદાય જ્યારે પોતાનો શરીરમાંથી આત્મા મુક્ત થઈ જાય અને આપણા જે આ 16 સંસ્કારનો આ છેલ્લો સંસ્કાર, તેને અગ્નિ સંસ્કાર કહેવામાં આવે. તો મિત્રો, આ 5 તત્વનું શરીર એ પંચમહાભૂતમાં વિલીન થઈ જવાનું. તે કરતા પહેલા કેટલા પિંડનું દાન કરી શકાય? જ્યારે કોઈ પણ આત્મા મૃતક પામતો હોય અને એ દેહ શરીર હોય અને એ પ્રેત યોનિમાં જશે કે મૃત્યુ દેવ યોનિમાં જશે કે કયા યોનિમાં જશે, કોઈને ખબર નથી. પણ હિન્દુ ધર્મ પ્રમાણે જ્યારે આત્મા શરીરમાંથી નીકળી અને એની યાત્રા જ્યારે કરતો હોય ત્યારે એને પિંડ 6 પિંડની દાન કરવામાં આવે છે. મિત્રો, પહેલું પિંડ એ જે જગ્યાએ જેનું મરણ થયું હોય ત્યાં એ પિંડની વિધિ કરવામાં આવે છે. બીજું પિંડ તો એના મુખ્ય દ્વાર, ઘરના દ્વાર આગળ કરવામાં આવે છે. ત્રીજું પિંડ તો જે નજીકના ભાગમાં આવતો 4 રસ્તા કે ચોરાહો કહેવાય ત્યાં કરવામાં આવે છે. ચોથું પિંડ તમારી ગામની ભાગોળ, નાનકડું ગામ હોય કે મોટો મહોલ્લો હોય કે કોઈ મોટું શહેર હોય અને ગામની ભાગોળમાં ચોથું પિંડ આવે. પાંચમું પિંડ એ તમે શમશાન યાત્રાના વિસામો કહેવામાં આવે છે, ત્યાં વિસામો કરવામાં આવે, ત્યાં 5મું પિંડ આવે. અને 6થું પિંડની વિધિ કરીને મૃતકના હાથમાં મૂકવામાં આવે અને 6થું પિંડ. તો આ 6 પિંડની વિધિ એ બહુ અલગ પ્રકારે દરેક બ્રાહ્મણો કરતા હોય છે અને દરેક બ્રાહ્મણોના ક્રિયા જે ઉત્તર ક્રિયાઓ થતી હોય, તો આ 6 પિંડો કરવા જ જોઈએ. મૃતકનો આત્મા પરમ કૃપાળુ પરમાત્માના અને એને જે કરેલા કર્મથી મોક્ષ પ્રાપ્ત થાય. અસ્થિ વિસર્જન અલગ બાબત છે, માત્ર ને માત્ર મૃત્યુ પછીની ક્રિયાઓમાં એક આ ક્રિયા વિશેષ ગણવામાં આવે છે. તો મિત્રો, જ્યારે શબની અગ્નિ સંસ્કાર થતો હોય ત્યારે દેવાદિદેવ મહાદેવ અને આ જે પિંડનું જ્યારે એક પિંડ તમે જ્યારે મુક્ત જતા હોય, આપણા
અને આપણા સ્વજનો કે આપણા માતા પિતા કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે આત્મા આપણી વચ્ચેથી નીકળતા હોય ત્યારે આપણા બંનેના જે સંબંધો એક મેગ્નેટિક ઇફેક્ટ હોય છે, અને એ સંબંધોના કારણે એમનો આત્મા આપણી પાસે રહે, એમના આત્મા આપણે જ્યાં સુધી જે કોઈ કાર્ય અધૂરા રહ્યા હોય તે કાર્ય પાછળ રહે, અને જ્યારે આ આત્મા પરલોકમાં વિલીન થતો હોય તો મિત્રો આ પિંડદાન બહુ અલગ અને 100% હિન્દુ ધર્મ પ્રમાણે આ કરવું જોઈએ. 6 પિંડનું દાન કર્યા પછી તમારા મૃતકને જ્યારે તમે અસ્થિ લેવાની બાબતો આવે તો શુદ્ધ જળથી અને ગંગાજળથી શુદ્ધ કરાવી અને અસ્થિ તમારા મૃતકના મૃત્યુ દિવસથી 1 મહિનાના ગાળામાં આ ક્રિયા પૂર્ણ કરવાની હોય છે. તો મિત્રો આજે 6 પિંડની દાન કરી, તો આ 6 પિંડ બહુ વિશેષ પ્રકારના પિંડ હોય છે. તમે જ્યારે તર્પણ કરાવો કે પિંડદાન કરાવો એ એક અલગ પ્રકારની બાબત છે. માત્ર ને માત્ર જ્યારે દેહની શરીરમાંથી મુક્તિથી અગ્નિ સંસ્કાર સુધીની ક્રિયાની અંદર આ 6 પિંડનું દાન કરવું જોઈએ. તો મિત્રો આ જ્યારે પિંડનું દાન કરતા હોય ત્યારે જેના લોહીના સંબંધો વાળું વ્યક્તિ એને જ કરવું જોઈએ. અને પુત્ર હોય, પુત્ર ના હોય તો પુત્રી હોય, પુત્રી ના હોય તો એમની સ્ત્રી પણ હોય. તો જ્યારે આ બધી બાબતો થતી હોય તો આ ક્રિયા કરવાથી જે તમારો મૃતક આત્મા હોય તેના ભગવાન એના દ્વારમાં સ્વીકાર કરે અને એને મોક્ષ ગતિ પમાડવાની એક આ પ્રથમ ક્રિયા હોય. તો મિત્રો આ 6 પિંડનું દાન કરો અને આપના સ્વજનોને મુક્તિ મેળવો. વાત કરીશું મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કહે છે. મિત્રો આજે આશ્લેષા નક્ષત્ર, જે બુધદેવનું નક્ષત્ર અને ચંદ્રમાનું કર્ક રાશિમાં પરિભ્રમણ, કયા કાર્યો કરવા, કેવા ન કરવા, કઈ દાન દક્ષિણા કરવી અને કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી. તો મિત્રો પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ. મેષ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો આજના દિવસમાં તમારા પરાક્રમની અંદર કાર્યરત તમે રહેશો. તમે કોઈ પણ પરાક્રમ કરવા જઈ રહ્યા હોય તેમાં સફળતા પ્રાપ્ત થશે. મનથી કરેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવાની સાથે સાથે નોકરી ધંધાની અંદર પણ આજે થોડીક ટુરિંગ અથવા તો દોડધામની બાબતો ઉપસ્થિત થાય. હૃદયની અંદર આજે એક અલગ પ્રકારનું વાતાવરણ ઊભું છે. માતાના આશીર્વાદથી દરેક કાર્યમાં સફળતા થાય. તો આજના દિવસે હનુમાનજીની આરાધના ઉપાસના કરી તમારા માતૃના હોમ, માતૃ દેવતા અભ્યો નમઃના મંત્ર કરી માતાના ચરણ સ્પર્શ કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં વાણી અને ધન બંનેની આવશ્યકતા રહેવાની. પણ આજે તમે વાણીથી બોલો તો જો વિચારીને બોલજો. ચંચળતા અને ચપળતાથી કાર્યો કરવા. વ્હીલ વારસો પ્રોપર્ટીના કાર્યોમાં સફળતા મળશે અને આજના દિવસમાં સંતાનથી ધન લાભ થવાના યોગ કહી શકાય, અથવા સંતાનથી લાભની બાબતો પણ ઉપસ્થિત થાય. તો આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ હોમ બુધાય નમઃ અને હોમ શમ શનિચરાય નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી. મિત્રો વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ દાંપત્યને લગતા પ્રશ્ન, મકાન સુખ, વાહન સુખને લગતા પ્રશ્ન, ઘરની અંદર ઇન્ટિરિયર કે ડિઝાઇનિંગ કામ કરો તેમાં ધનનો વ્યય થવાની બાબત ઉપસ્થિત થાય. મિથુન રાશિના જાતકોને આજે જે એકાઉન્ટિંગ કામ કે ક્લાસીસના કામ જે કરતા હોય તેવા જાતકોને આજે પ્રબળતા પ્રાપ્ત થવાની. દાંપત્ય જીવનની અંદર મધુરતા પ્રાપ્ત થાય અને આજના દિવસમાં આર્થિક પાસું મજબૂત, ઇન્કમ સોર્સ અને બેંક બેલેન્સમાં વધારો થવાના યોગ કહી શકાય. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં નાના બાળકોને ગ્રીન કલરનું ફળ, જામફળ હોય, બોળ હોય કે પછી કેળા હોય, તેનું દાન કરી અને આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો કર્ક રાશિના જાતકોને આજના દિવસમાં માનસિક ચિંતાઓ થોડીક રહેવાની, પણ મનમાં આનંદ, ઉત્સાહ, જિદ્દી વલણ છોડજો. નાના બાળક જેવું આજ તમે હઠાગ્રહ કરશો.
ખોટા ખર્ચા ઉપર કંટ્રોલ લેજો અને તમે કોઈ પણ ખોટા પરાક્રમ કરવા માટે આજે તમે પ્રેરિત થશો. વિજાતીય પાત્રની મુલાકાતની બાબતો પર પતિ પત્નીના દાંપત્ય જીવનમાં મધુરતા પ્રાપ્ત થવાની. પાર્ટનરશિપના કોઈ પણ કાર્યો કરતા હોય, એક્સપોર્ટ ઇમ્પોર્ટના કોઈ પણ કાર્યો કરવા હોય તો આ સમયગાળો આપના માટે અતિ વિશેષ સાબિત થાય. કર્ક રાશિના જાતકોએ શિવજીના મંત્ર કરવાના. ઓમ નમઃ શિવાય. શિવજીના મંદિરે દૂધ પાણીનો અભિષેક કરી, કાળા તલનો અભિષેક કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આવક અને જાવકના પલ્લા આજે સરખા રહેવાના. વાણીનો પણ વ્યય થાય અને પૈસાનો પણ વ્યય થાય. કોઈ પણ કાર્ય કરતા પહેલા વિચારજો. નોકરી ધંધાના પાછળ તમારે કોઈ ખોટો ખર્ચો ના ઊભો થાય તેની કાળજી લેજો. જે જાતકોને દરિયા પારની મુસાફરી કરતા હોય તેવા જાતકોને આજનો દિવસ અનુકૂળતા બરવારો. વિદેશના કોઈ કાર્યો કરતા તેવા જાતકોને આજનો દિવસ અનુકૂળવાનો. પણ શરીરમાં વાયરલ ઇન્ફેક્શનને વાહનથી અને અકસ્માતથી સાવધાની લેવી. સિંહ રાશિના જાતકોએ પોતાનું વલણ થોડુંક સુધારી લેજો. મનમાં ખોટા દેશભરાવ રાખ્યા વગર આજનો દિવસ પસાર કરવો. તો સિંહ રાશિના જાતકોએ ઓમ ગૃણી સૂર્યાય નમઃના મંત્ર કરવા અને ઓમ બુધાય નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા, લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આવકમાં વૃદ્ધિ, ઈચ્છા પૂર્તિનો દિવસ. તમારા મનથી ધારેલી દરેક ઈચ્છાઓ પૂર્તિ થવાની. રાજકીય ક્ષેત્ર હોય, સરકારી ક્ષેત્રે હોય કે પોતાના શરીરની બાબત હોય, દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવાની. આજના દિવસમાં સંતાનના શુભ સમાચારથી તમે આનંદમાં રહેશો. તો કન્યા રાશિના જાતકોએ આકસ્મિક શેર, સટ્ટા, લોટરી, આવકમાં વૃદ્ધિ. કન્યા રાશિના જાતકોને આજના દિવસમાં તુલસીના ક્યારામાં ઘીનો દીપક પ્રજ્વલિત કરી ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં રાજકીય અને સરકારી બાબતોમાં તમારું ડેવલપમેન્ટ થવાનું. ભાગ્યની ઉન્નતિ પણ થાય, પણ એટલા જ પ્રમાણમાં વ્યય થવાનો બાબતો. જે જાતકોને ફોરેન જવું હોય તો આ સમયગાળો, ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માટે આ સમયગાળો અનુકૂળતાવાર બને. તુલા રાશિના જાતકોને આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખના કાર્યોમાં સફળતા મળશે. નવું મકાન લેવું, વાહન લેવું તેનું પ્લાનિંગ પણ આપ કરી શકશો. તો તુલા રાશિના જાતકોએ ઓમ કુળદેવતાભ્યો નમઃ ના મંત્ર કરી લીલું શ્રીફળ તમારા કુળદેવના મંદિરે અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં વ્હીલ, વારસો, પ્રોપર્ટી અને ગુપ્ત ધન, ગુપ્ત તમારા ગુરુના આશીર્વાદથી તમે આજે સફળતા પ્રાપ્ત કરશો. વૃશ્ચિક રાશિના જાતકોને નાણાકીય લેવડ દેવડ કરતા પહેલા વિચારજો. ભાગ્યની ઉન્નતિ અને ધાર્મિક કાર્યોમાં ખર્ચ વધારે બતાવતું હોય છે. વૃશ્ચિક રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને આજના દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં પેટને લગતા રોગો, વાયરલ ઇન્ફેક્શન, ખાવા પીવામાં કાળજી લેવી. શરદી કફની બાબતો ઉપસ્થિત થવાનો યોગ કહી શકાય. વાણી પર કંટ્રોલ લો. વાણીથી કુટુંબમાં વેરવિખેર ના થાય તેની કાળજી લેવી. ધન રાશિના જાતકોએ નાના બાળકોને પેન્સિલ અને કાગળ અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 7મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, મકર રાશિના જાતકોને દાંપત્ય જીવનમાં મધુરતા પ્રાપ્ત થાય. વાણીથી તમે દાંપત્ય જીવનમાં એક અલગ પ્રકારનું અને પાર્ટનરશિપના ધંધામાં પણ એક અલગ પ્રકારનું તમારું વાતાવરણ. જે જાતકો વેપારી વર્ગ હોય તો વેપારી વર્ગને આજે આનંદ અને ઉત્સાહ અને ઇન્કમ સોર્સમાં વધારો થવાથી દરેક કાર્યોમાં સફળતા થશે. મકર રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ શમ શનિચરાય નમઃ કરી કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં નાણાકીય વ્યવહારો કરવા માટે વિચારવાનું બાબતો કહી શકાય. કુંભ રાશિના જાતકોને આજના દિવસમાં વ્હીલ, વારસો, પ્રોપર્ટીના કાર્યો કરવા હોય તો વિચારીને કરવા. કોઈક જગ્યાએ જવું હોય તો આજે તમારે ગુપ્ત રીતે જવું અને પરિવારની અંદર નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થવાનો યોગ કહી શકાય.
આજે તમારા મન ઉપર ચિંતાનું વાતાવરણ રહ્યા કરશે. સંતાનની ચિંતાથી તમે પીડિત હોય કે દાંપત્ય જીવનથી, પણ તમે આજે કોઈક ને કોઈક એક ચિંતાથી તમે પીડિત હશો. તો આજના દિવસમાં મહામૃત્યુંજય મંત્રના જાપ કરો. હમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુ મોક્ષેમાં અમૃતાત. મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિ. મીન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમા, સંતાનના શુભ સમાચારના, સંતાનથી સમાચાર, સંતાનથી ધન લાભ. મીન રાશિના જાતકો આજે આનંદ અને ઉત્સાહની બાબતો કહી શકાય. તમારી ઈચ્છા પૂર્તિનો દિવસ. દરેક કાર્યોમાં સફળતા થવાની. તમે તે મનથી ને આત્માથી ધારેલા કાર્યો દરેક પરિપૂર્ણ થવાના. શુભ સમાચારથી મનમાં આનંદ અને ઉત્સાહ થવાનો. તો આજના દિવસમાં દાંપત્ય જીવનમાં મધુરતા અને આકસ્મિક ધન લાભ, શેર સટ્ટા લોટરીમાં લાભ થવાની યોગ પણ કહી શકાય. તો આજના દિવસે તમારું કાળું વસ્ત્ર દાનમાં આપી અને આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યા. જય માતાજી.